ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ 15 નનુ વર્ણિતોષી ખરેખર તું વર્ણવાયો છે. ગદ્ય સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. ચેટી કસ્ય મુખમ કાલી કરોતી. ઓપ્શન ક નાયકસ્ય, ખ નાયિકાયાઃ, ખ વિદૂષકસ્ય, ઘ મર્કટસ્ય. જવાબ ગ વિદૂષકસ્ય. 2. કસ્ય વૃક્ષસ્ય પલ્લવર્ષેણ ચેટી વિદૂષકસ્ય મુખમ વર્ણયતિ. ઓપ્શન ક ચંદનસ્ય, ખ તમાલસ્ય, ગ પીપલસ્ય, ઘ કુરબકસ્ય. જવાબ ખ તમાલસ્ય. 3. વિદૂષકઃ આત્માનં કીદૃશં મન્યતે. ઓપ્શન ક ચતુરમ, ખ દર્શનીયમ, ગ મૂઢમ, ઘ ચપલમ. જવાબ ખ દર્શનીયમ. 4. યદા ચેટી વિદૂષકં વર્ણયતિ તદા સ कीदृशः तिष्ठति. ઓપ્શન ક પ્રસન્નઃ, ખ કુપિતઃ, ગ નિમીલિતાક્ષઃ, ઘ સંતપ્તઃ. જવાબ ગ નિમીલિતાક્ષઃ. ત્યાર પછી પ્રશ્ન 2. નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. 1. એતતે મુખમ નંદનોદ્યાનમ અન્યત કેવલમ વનમ. ઉત્તર અનુવાદ. આ તારું મુખ નંદનવન કૌંસમાં સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય નાગાનંદન નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશ નનુ વર્ણિતોષી માંથી લેવામાં આવ્યું છે. નાટકનો નાયક જીમુતવાહન છે અને તે વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી છે અને તે સિદ્ધ જાતિની છે. એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકા મલયવતીના મુખનું નાયક વર્ણન કરે છે. તે મલયવતીને કહે છે કે, હે પ્રિયા, આ તારું મુખ નંદનવન કૌંસમાં સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. અહીં પ્રિયાના મુખ ઉપમેયને નંદનોદ્યાનમ ઉપમાનનું રૂપ આપી દીધું હોવાથી રૂપક અલંકાર થયો છે. નાયક જીમુતવાહન નાયિકા મલયવતી પ્રત્યે અત્યંત આકર્ષાયો છે, એટલે તેના મુખને નંદનોદ્યાનમ કૌંસમાં નંદનવન સ્વર્ગના ઉદ્યાન સાથે સરખાવે છે. 2. અસ્માકમપી મધ્યે દર્શનીયો જનો સત્યેવ. ઉત્તર અનુવાદ. આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. સ્પષ્ટીકરણ. આ વાક્ય નાગાનંદન નાટકના ત્રીજા અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશનું નનુ વર્ણતોષી માંથી લેવામાં આવ્યું છે. એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા મલયવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાનું મુખનું વર્ણન નાયક જીમુતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. આનો પ્રત્યુત્તર આપતા નાયિકાની સખી ચેટી, હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર બને છે. 3. આર્ય અહમ ત્વામ વર્ણયામિ. ઉત્તર અનુવાદ. આર્ય હું તમને વર્ણવીશ, કૌંસમાં રંગીશ. સ્પષ્ટીકરણ. પ્રસ્તુત વાક્ય નાગાનંદમ નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરેલા નાટ્યાંશ નનુ વર્ણિતોષી માંથી લેવામાં આવ્યું છે. એકવાર નાયક જીમુતવાહન અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા મલયવતી પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. તે વખતે શરદ ઋતુના તાપથી ખિન્ન થયેલી નાયિકાના મુખનું વર્ણન નાયક જીમુતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને કારણે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. તે કહે છે કે આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે જ. આનો જવાબ આપતા નાયિકાની સખી ચેટી સ્મિતપૂર્વક કહે છે કે આર્ય હું તમારું વર્ણન કરીશ. નટખટ ચતુરિકા ભોળા વિદૂષકની મજાક ઉડાડવા કહે છે કે આર્ય હું તમને વર્ણવીશ, કૌંસમાં રંગીશ. 4. એવમેકાકીની ચિરમ ભવ. ઉત્તર અનુવાદ. તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. સ્પષ્ટીકરણ. આ વાક્ય નાગાનંદમ નાટકના તૃતીય અંકમાંથી સંકલિત કરેલા
નાટ્યાંશ નનુ વર્ણિતોષીમાંથી લેવામાં આવ્યું છે. ચતુર ચતુરિકાએ નાયક જીમુતવાહન અને નાયિકા મલયવતીની સમક્ષ ભોળા વિદૂષકને બેવકૂફ બનાવી તેનું મુખ કાળા તમાલ રસથી રંગીને કાળું કરી નાખ્યું. એટલે તે અત્યંત રોષે ભરાયો અને ત્યાંથી જતો રહ્યો. તેને પ્રસન્ન કરવા ચેટી તેની પાસે જવા માંગે છે. નાયિકા મલયવતી ચતુરિકાને કહે છે કે અલી ચતુરિકા, કેમ મને એકલી છોડીને તું જાય છે? તે વખતે ચેટી નાયકને ઉદ્દેશીને સ્મિત કરતી મલયવતીને કહે છે કે તમે આ પ્રમાણે લાંબા સમય સુધી એકલા રહો. ચેટીનું નામ ચતુરિકા છે. તેની ઉક્તિમાં તેની ચતુરાઈની ઝલક જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. 1. વિદૂષક મોડા આવવાનું શું કારણ આપે છે? ઉત્તર. વિદૂષક પોતે કેમ મોડેથી આવ્યો તે જણાવતા કહે છે કે વિવાહના માંગલિક મહોત્સવમાં એકત્ર થયેલા વિદ્યાધરોના મદ્યપાનની મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હું આટલો વખત મોડો પડ્યો છું. 2. જીમુતવાહન મલયવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે? ઉત્તર. જીમુતવાહન પોતાની પ્રિયા મલયવતીનું મુખ જોઈને તેની પ્રશંસા કરતા કહે છે કે પ્રિયાનું આ મુખ બે ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને અત્યારે તાપને કારણે લાલ થયેલું છે અને તે ચોક્કસપણે કમળને જીતવા ઈચ્છે છે. આ મુખ નંદનવન કૌંસમાં સ્વર્ગનું ઉદ્યાન છે, બીજું કેવળ જંગલ છે. 3. વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને કેવી રીતે ઊભા રહેવા કહે છે? ઉત્તર. વિદૂષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને વિવાહના જાગરણને લીધે ઊંઘતા અડધી નીચેલી આંખોવાળા રૂપાળા એવા તેમજ ઊભા રહેવા કહે છે. 4. દાસી વિદૂષકના મુખનું વર્ણન સી રીતે કરે છે? ઉત્તર. દાસી વિદૂષકના મુખને વાદળી કૌંસમાં ભૂરા રસ જેવા તમાલ વૃક્ષના પાંદડાના રસ વડે કાળું કરી નાખે છે. તે આ રીતે વિદૂષકના મુખનું વર્ણન કરે છે. 5. પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદૂષક શું કહે છે? ઉત્તર. ચેટી વિદૂષકને કહે છે કે તમે ખરેખર વર્ણવાયા કૌંસમાં રંગાયા છો. તે વખતે વિદૂષક હાથથી પોતાનું મોં લૂછીને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને કહે છે, આહ દાસીપુત્રી કૌંસમાં દુષ્ટ છોકરી, ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરું? પછી નાયકને બતાવીને તે કહે છે, અરે તમારા બેની આગળ જ મને આ દુષ્ટ છોકરીએ કલંકિત કર્યો છે, તો મારા અહીં રહેવાથી શું લાભ? હું તો બીજે જઈશ. ત્યાર પછી પ્રશ્ન 4. નીચે આપેલી ઉક્તિઓ કોણ બોલે છે તે કૌંસમાં આપેલા પાત્રોમાંથી શોધીને લખો. અહીં કૌંસમાં શબ્દો આપેલા છે વિદૂષક, જીમુતવાહન, ચેટી. 1. જયતુ ભવાન સ્વસ્તિ ભવત્યે. ઉત્તર. આ ઉક્તિ વિદૂષક આત્રેય બોલે છે. 2. પ્રિયે ઇહ ઉપવિશામઃ. ઉત્તર. આ ઉક્તિ જીમુતવાહન બોલે છે. 3. એતતે મુખમ નંદનોદ્યાનમ અન્યત કેવલ વનમ. ઉત્તર. આ ઉક્તિ જીમુતવાહન બોલે છે. 4. આર્ય અહમ ત્વમ વર્ણયામિ. ઉત્તર. આ ઉક્તિ ચેટી બોલે છે. 5. સત્યમ ખલુ કુપિતો મે આર્યઃ આત્રેયઃ. ઉત્તર. આ ઉક્તિ ચેટી બોલે છે. 6. એવમેકાકીને ચિરમ ભવ. આ ઉક્તિ ચેટી બોલે છે. ત્યાર પછી પ્રશ્ન 5. સમીક્ષાત્મક નોંધ લખો. 1. નનુ વર્ણતોષી પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ. ઉત્તર. નનુ વર્ણિતોષી પાઠનો પ્રસ્તુત નાટ્યાંશ નાગાનંદમ નાટકના તૃતીય અંકમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે. આ એક હાસ્યરસયુક્ત પ્રસંગ છે. અહીં શ્લેષ અલંકારનો ચમત્કાર હાસ્ય જન્માવે છે. કથા વસ્તુ કંઈક આ પ્રમાણે છે. નાટકનો નાયક જીમુતવાહન વિદ્યાધરોનો રાજા છે. નાયિકા મલયવતી સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. એકવાર નાયક અને તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ વખતે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું વર્ણન નાયક જીમુતવાહન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી.
એવું ટોણો મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર થાય છે. ચેટીની ઉક્તિમાં શ્લેષ છે. વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ રંગું છું એમ છે. વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલના પાંદડાના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરે છે. આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે. આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે. 2. ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી. ઉત્તર: ચતુર ચેટી કૌંસમાં દાસી વિદૂષકને ટીખળ કરવાના આશયથી કહે છે કે આર્ય, હું તમારું વર્ણન કરીશ. એમ કહીને તે ભોળા વિદૂષકનું મોં તમાલ વૃક્ષના પાંદડાના કાળા રંગે રંગી નાખે છે. હું તમારું વર્ણન કરીશ એમ ચેટીએ વિદૂષકને કહ્યું ત્યારે વિદૂષક આશ્વસ્ત થઈ જાય છે. તે એમ સમજે છે કે ચેટી શબ્દોથી તેની સુંદરતાનું વર્ણન કરશે. આથી તે કહે છે કે હું જીવાડાયો છું, મને જીવત દાન મળ્યું છે. વિદૂષક એમ કહેવા માંગે છે કે મારી સુંદરતાની કદર કરી શકે એવી એક વ્યક્તિ કૌંસમાં ચેટી તો છે. એ જાણીને મને અત્યંત આનંદ થાય છે. આથી મારામાં નવજીવન આવ્યું છે. મારામાં જાણે નવા પ્રાણનો સંચાર થયો છે. વિદૂષક ચેટીને વિનવે છે કે તું મને પૂર્ણપણે વર્ણવજે, જેથી નાયક જીમૂતવાહન જેવા મારા ટીકાકારોના મોં બંધ થઈ જાય. તમાલના રસ વડે ચેટી વિદૂષકનું મોં કાળું કરી નાખે છે અને કહે છે કે ખરેખર તમે વર્ણવાયા છો, રંગાયા છો. વિદૂષક હાથથી મોં લૂછીને હાથ જોઈને રોષ સાથે લાકડી ઉગામીને કહે છે કે આહ દાસીપુત્રી, કૌંસમાં દુષ્ટ છોકરી, ખરેખર આ રાજમહેલ છે. નાયક જીમૂતવાહનને બતાવીને છેતરાયેલો વિદૂષક કહે છે, અરે, તમારા બેની આગળ જ મને આ ચેટીએ કલંકિત કર્યો છે અને મારી છેતરપિંડી કરી છે. ચેટીના નટખટપણાથી વિદૂષકની થયેલી છેતરપિંડી હાસ્યરસની છોડ ઉડાડે છે.